ગેસની જે ફ્લેમ છે એ આપણે અહીંયા મીડિયમ રાખવાની છે। જુઓ તો આપણા માલપુઆ બહુ ખૂબ જ સરસ બનશે અને જાળીદાર બનશે। અહીંયા આપણા માલપુઓ તૈયાર થઈ ગયો છે। જો આ રીતે કેવી જાળી પડે છે, મને તો અત્યારે જ મોઢામાં પાણી આવી ગયું। તો તમે પણ આ રેસીપીનો ઘરે જરૂરથી ટ્રાય કરજો। હવે હું તમને બીજી વખત માલપુઆ અહીંયા તરતા બતાવીશ। જો આ રીતે ડોયાથી જ ફક્ત આ કામ કરવાનું છે, આપણે બીજા કોઈ પણ વાસણની આમાં જરૂર નથી। હવે તો તેલ આપણું સારું એવું ગરમ થઈ ગયું છે, એટલે માલપુઆ ચડતા જલ્દી વાર નહીં લાગે। થોડી જ વારમાં તેને આપણે ઉલટા કરી દેવાના છે અને ચેક કરી લેવાના છે। જો આપણા માલપુઆ અહીંયા ફટાફટ તૈયાર થઈ જાય છે। આ રીતે મેં તમને અહીંયા થોડા માલપુઆ ચડવતા બતાવ્યું છે। તમારે જો માલપુઆ કડક જોઈતા હોય તો થોડા બ્રાઉન વધુ થવા દેવાના, અને જો પોચા જોઈતા હોય તો મીડિયમ બ્રાઉન થાય એટલે એને નીકાળી દેવાના। અહીંયા હું થોડા મીડિયમ બ્રાઉન પણ કરીશ અને થોડા કડક પણ કરીશ। આ રીતે ફેરવીને આપણે વારે ઘડીએ ચેક કરતા રહીશું। આમ આપણા માલપુઆ અહીંયા તૈયાર છે। તમે પણ સાઈડમાં આ રીતે બીજું તાવેતો લઈ લેજો, જેથી કરી આ રીતે માલપુઆમાં જે આપણું તેલ હોય તે આપણે નીકાળી શકીએ। જો આ રીતે હું તેલ નીકાળી દઉં છું તો જુઓ આ આપણા તૈયાર થયેલા માલપુઆ। અમે હવે આ માલપુઆની મજા માણીશું। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં।